એક ભારતનું એક વિઝન છે 2047 વિઝન, જે પ્રમાણે તમને ખ્યાલ હશે વિકસિત ભારતનું વિઝન છે. તો એમાં વાત કરી છે કે પર કેપિટા ઇન્કમ છે એમાં ખાસો એવો વધારો કરવાની વાત છે. જે મેન્યુફેક્ચરિંગ હબ બનવાની વાત છે, તો એ ભારતની ભૂમિકામાં ખાસો એવો વધારો થઈ શકે છે. જે ડિજિટલ અર્થવ્યવસ્થા છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ ખાસી એવી વધી રહી છે, અને તમને જે પ્રમાણે ખ્યાલ છે તે પ્રમાણે કે FIIના ફ્લો ખાસા એવા વધી રહ્યા છે, અને હજુ પણ આની આપણે જરૂર છે. તો આ તો વાત થઈ ગઈ બધી કે વિઝન કયું શું છે. તો આપણે હવે એક રેપઅપ કરી લઈએ કે કઈ રીતે બધું આ પહોંચ્યું. તો ઇન્ડિયન 80th ઇન્ડિપેન્ડન્સ ડે છે કાલે, અને ઓલરેડી થઈ ગયા છે 80 વર્ષ જેવું, પૂરું 79 વર્ષ જેવું થઈ ગયું છે ઇન્ડિયાને. તો કઈ રીતે શું હતું, તો 1947માં ફાઉન્ડેશન થઈ છે. એ બાદ 1991માં ઇકોનોમી લિબરેલાઇઝેશન થઈ. એ બાદ 2000માં સર્વિસ ઇન્ડસ્ટ્રી બૂમ થઈ, અને 2014માં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી 2018માં GSTનું પણ આવ્યું, અને એ પછી વાત કરીએ તો 2024માં ગ્લોબલ ગ્રોથ એન્જિન, જે તમને ખબર છે GCC છે, AI છે, ડેટા સેન્ટર, આ બધી ખાસી એવી થીમ જે જોવા મળે છે. અને હવે એક ક્વેશ્ચન માર્ક છે 2047નો વિકસિત ભારતનો. તો ભારતની સફર તો ખાસી એવી અદ્ભુત રહી છે, પરંતુ મહત્વનું વાત એ છે કે હજી અધ્યાય પૂરો નથી થયો. હજી તો વાત છે કે ટ્રેલર હજી થયું છે, પણ હવે પિક્ચર હજી બાકી છે. એટલે હજી તો જોઈ રહ્યા છે ખાલી ટ્રેલર છે. બ્લોકબસ્ટર ફિલ્મ માટે તમે સતત અહીંયાથી જોશો તો ભારત ઇકોનોમી તમને બતાવશે.